હેલો, ગુડ મોર્નિંગ. ત્રિકોણમિતીય પ્રતિવિધેય એના વિકલિતો એના દાખલા આપણે ટેક્સ્ટ બુકમાંથી ગણ્યા હતા. થોડાક વધારે દાખલાઓની વાત આપણે કરશું. નંબર હું નથી આપતો, તમે તમારી નોટમાં અથવા નોંધ કરતા હો ત્યાં જે પ્રમાણે સિરિયલ નંબર આવતો હોય એ પ્રમાણે નોંધી લેજો. આપણે 2-4 વધારાના દાખલાઓ ગણીએ છીએ. ઓકે. y equal to sin inverse थ्री एक्स माइनस 4x क्यूब અને શરત આપી છે 0 લેસ ધેન x લેસ ધેન 1/2. આ શરત સાથે આપણે dy બાય dx એ મેળવવાનું છે. હવે આ કૌંસની અંદરનું જે પદ છે ને તમે જુઓ, એવી તમને સૂત્રની ગોઠવણ મગજમાં આવે છે. 3x માઇનસ 4x ક્યુબ ગુણિત ઉપગુણિતના સૂત્રોની યાદીમાં છે. જુઓ, 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા એટલે સાઇન 3 થીટા થાય ને. એટલે આપણે અહીંયા x બરાબર સાઇન થીટા ધારી લેશું. હવે x ની કિંમત છે એ 0 અને 1/2 ની વચ્ચે છે, એટલે સાઇન થીટાનું મૂલ્ય એ 0 ને 1/2 ની વચ્ચે, તો થીટાની કિંમત એ 0 અને π/6 ની વચ્ચે. ઓકે, કિંમત મૂકીએ તો y બરાબર સાઇન ઇનવર્સ ઓફ 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા એ સાઇન 3 થીટાનું સૂત્ર છે. હવે થીટા છે એ 0 અને π/6 ની વચ્ચે હોય તો 3 થીટાનું મૂલ્ય એ 0 ને π/2 ની વચ્ચે, એટલે સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં જ કિંમત થઈ ને. હવે થીટાની કિંમત સાઇન ઇનવર્સ x, તો ફાઇનલી y બરાબર 3 સાઇન ઇનવર્સ x મળશે. 3 સહગુણક છે. સાઇન ઇનવર્સ x નું વિકલન 1/√1 - x², એને આપણે 3 વડે ગુણી નાખ્યા. અચ્છા, એક આવી રકમ છે y બરાબર સાઇન ઇનવર્સ 2x × √1 - x². આ પ્રકારનો દાખલો આપણે ગણી ગયા છીએ, પણ એની શરતમાં અને અત્યારે જે શરત આપી છે એમાં થોડોક ફેર છે. અત્યારે જે શરત આપી છે ને એ છે 1/√2 લેસ ધેન x લેસ ધેન 1. શરત મુજબ જવાબમાં ફેરફાર થશે, આપણે વાત કરી હતી. તમને આદેશ ખબર છે x બરાબર સાઇન થીટા, કારણ કે દાખલો આપણે ગણ્યો છે. ધારો કે x બરાબર સાઇન થીટા, તો 1/√2 લેસ ધેન x લેસ ધેન 1 આવી શરત આપી છે આપણને. એટલે સાઇન થીટાનું મૂલ્ય એ 1/√2 અને 1 ની વચ્ચે, તો થીટાનું મૂલ્ય છે એ π/4 અને π/2 ની વચ્ચે હશે. બે વડ 1/√2 એટલે સાઇન π/4 અને 1 એટલે સાઇન π/2. તો y બરાબર સાઇન ઇનવર્સ ઓફ 2 સાઇન થીટા ઇન્ટુ √1 - sin² થીટા. cos² થીટાનું વર્ગમૂળ એ ધન આવશે, કારણ કે થીટા છે એ પ્રથમ ચરણમાં છે. સાઇન ઇનવર્સ ઓફ 2 સાઇન થીટા
કોસ થીટા, એટલે એ થશે સાઇન 2 થીટા. હવે 2 થીટા છે એ સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં નહીં આવે. તમે અહીંથી જોઈ લો, 2 વડે ગુણશો ને તો π/2 અને π ની વચ્ચે આવશે. π/2 અને π ની વચ્ચે આપણે એ વાત કરીએ. આવી ગણતરી ટેક્સ્ટબુકના દાખલામાં નથી આવી, એટલે થોડું ધ્યાનથી એને સમજીએ. 2 વડે ગુણીએ એટલે π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π. પણ તો એ સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં ન આવે ને, આ બીજું ચરણ થયું ને, તો આના બરાબર 2 થીટા ન લખાય. તો શું કરવું? તો કે પહેલી વાત તો એ કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન x હોય તો x થાય જો x સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં હોય તો. પણ સાઇન ઇનવર્સ પછી અન્ય કોઈ વિધેય હોય તો ન જ થાય ને, પ્રતિવિધેય અને વિધેય, તો સંયોજન તદે વિધેય થાય. એટલે તમારે સાઇન વિધેય બદલવા દેવાનું નથી. તો શું વિચારવું પડે? તો કે આમાંથી પાઈ બાદ કરો અથવા આને પાઈમાંથી બાદ કરો. પાઈનો ગુણાંક છે ને એ વિધેય બદલવા નહીં દે. π/2 નો ગુણાંક છે એનાથી વિધેય બદલી જાય. સમજાય જ ને? એટલે આને તમે -1 થી ગુણો. સમજીએ આપણે, -1 થી ગુણો તો -π અને -π/2 ની વચ્ચે થઈ જાય ને કિંમત, અને પછી પાઈ ઉમેરો તો 0 ને π/2 ની વચ્ચે થઈ જાય. ફરીથી કાં તમે પાઈ બાદ કરો અથવા આને પાઈમાંથી બાદ કરો, કાં પાઈ ઉમેરો. ઉમેરવામાં તો આડવડું ના થાય ને, પાઈ +2 થીટા ને 2 થીટા + π બે એક જ થાય. પાઈ -2 થીટા અને 2 થીટા - π એક નથી થતા. એટલે આ છે ને થોડું મૌખિક ચેક કરી લેવું પડે કે ભાઈ મર્યાદિત પ્રદેશમાં આ કિંમતને લઈ આવવા માટે 3 ઓપ્શન જ છે તમારી પાસે. કાં પાઈ ઉમેરો, કાં પાઈ બાદ કરો, અને કાં પાઈમાંથી અસમતા, એટલે -1 થી ગુણીને પછી પાઈ ઉમેરવાના. એમ પાઈમાંથી અસમતા બાદ ના થાય. ઓકે, એને -1 થી ગુણીએ એટલે -π/2 ગ્રેટર ધેન -2 થીટા ગ્રેટર ધેન -π. હવે પાઈ ઉમેરી દઈએ એટલે π/2 ગ્રેટર ધેન π -2 થીટા ગ્રેટર ધેન 0. એક અને બીજું, તમારી પાસે sin 2 થીટા છે અને મર્યાદિત પ્રદેશમાં આવતી કિંમત કઈ? તો કે π -2 થીટા. પણ sin π -2 થીટા અને sin થીટા એ બંને સમાન છે, બરાબર? sin π -2 થીટા ઇક્વલ ટુ sin 2 થીટા. તો તમને મળેલું જે પદ છે એને તમે sin of π -2 થીટા આમ લખી નાખો તો π -2 થીટા છે એ સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે. હવે થીટાની કિંમત મૂકી દઈએ, sin ઇનવર્સ x, અને તેથી dy/dx, પાઈનું વિકલન 0, sin ઇનવર્સ x ના વિકલનને -2 થી ગુણીને લખી નાખીએ છીએ એટલે એ થશે -2/√1 - x². બરાબર? ચલો એ પછીની એકાદી વાત કરીએ. આપણે ટેક્સ્ટબુકના દાખલાઓ ગણતા હતા ત્યારે શરત ન આપી હોય, અસમતા ન આપી હોય એવો એક દાખલો ગણ્યો હતો ને, 9મો દાખલો, લગભગ મને યાદ છે નંબર 9મો દાખલો, એ બાકી રાખ્યો તો આપણે છેલ્લે ગણ્યો હતો. તો એ પ્રકારની અન્ય કોઈ વાત આવે તો શું કરીએ એની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. સાઇન ઇનવર્સ વાળો દાખલો આપણે ગણ્યો હતો. આવી એક ગણતરી સમજીએ, y ઇક્વલ ટુ tan ઇનવર્સ 2x upon 1 - x², x not equal to +or-1. એ છે ને શરત નથી, શરત અસમતાથી હોય તો છેદ શૂન્યતર રહે એ માટે આપેલું છે. છેદમાં 1 - x² છે ને 0 ન થાય એટલા માટે. અને એ ટેક્સ્ટબુકનો દાખલો ગણ્યો એ વખતે આપણે વાત કરી હતી કે જો અસમતા ન હોય ને તો સંયોજિત વિધેયની રીતે ગણો એ વસ્તુ સરળ થશે. અચ્છા, tan ઇનવર્સ x નું વિકલન એટલે 1/1 + x². તો અહીંયા x ના બદલે છે 2x upon 1 - x²,
એટલે એનું વિકલન ગુણાકારમાં આવશે 1 માઇનસ એક્સ સ્ક્વેર, 2x નું વિકલન 2 માઇનસ 2x, 1 માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન માઇનસ 2x અને છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. આનો લસા અંશમાં આવશે 1 માઇનસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ 4x સ્ક્વેર. આને ગુણી નાખીએ એટલે 2 માઇનસ 2x સ્ક્વેર પ્લસ 4x સ્ક્વેર છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. એટલે આ પદ ઉડી ગયું. અંશમાં 2 પ્લસ 2x સ્ક્વેર વધ્યા ને. 10મું ધોરણ 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. અંશમાંથી 2 કોમન કાઢો એટલે સાદુરૂપ આપતા 2/1 પ્લસ એક્સ સ્ક્વેર જવાબ આવી ગયો. જુઓ, એટલે મેં તમને વાત કરી હતી ને કે એવું નથી કે સંયોજિત વિધેયની રીતે તમે ગણો તો હંમેશા એ પદ્ધતિ લાંબી જ થાય. આ સાવ ટૂંકમાં પતી ગયું. તમે જો x બરાબર tan થીટા ધાર્યા હોત તો tan નો મર્યાદિત પ્રદેશ એટલે વિવૃત અંતરાલ -π/2 થી π/2. હવે એમાં પાછી x ની કિંમત 1 અથવા -1 નથી, એટલે થીટાનું મૂલ્ય -π/4 કે +π/4 ન લઈ શકાય. તો -π/2 થી π/2 જે વિવૃત અંતરાલ તમે વિચારો ને, એમાંથી તમે ±π/4 બાદ કરો અને બાદ કરો એટલે તમે સમજો એકમ વર્તુળ પર તમારે કેટલા વિકલ્પ કરવા પડે. જો અહીંયા -π/2, હવે અહીંયા π/2, હવે તમારે -π/4 બાદ કરવાના છે, અહીંયા 0 અને π/4 બાદ કરવાના છે. તો -π/2 અને -π/4 ની વચ્ચે એક અંતરાલ પર ચેક કરવું પડે, પછી -π/4 અને 0 ની વચ્ચે, 0 અને π/4 ની વચ્ચે, અને પછી π/4 અને π/2 ની વચ્ચે. આટલા વિકલ્પો એ તમારે વિચારવા પડે. તો એના કરતા આ વાત સરળ થઈ ગઈ ને, સાવ ટૂંકમાં પતી ગઈ. એટલે સંયોજિત વિધેયની રીતે પણ દાખલો ગણવાની પ્રેક્ટિસ રાખવાની, અને ખાસ કરીને ક્યારે અસમતા ન આપી હોય ત્યારે પદ્ધતિ સરળ પડશે. પેલામાં આમસ્તુ ત્રિકોણમિતિ ના આટલા બધા વિકલ્પો વિચારવાનું એ ઘણી પ્રેક્ટિસ માંગી લે, બહુ મોટી પ્રેક્ટિસ માંગી લે. એના કરતા સાદા બીજગણિતથી પતતું હોય તો ઈઝી થઈ જાય. ઓકે, એક આવી રકમ છે જેમાં શરત નથી. y ઇક્વલ ટુ cos ઇનવર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. આવી શરત આપી છે, સોરી આવી રકમ આપી છે, શરત નથી કાંઈ. ઓકે, આપણે સંયોજિત વિધેયની રીતે ગણીએ. cos ઇનવર્સ x નું વિકલિત -1 અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર, અને ગુણાકારમાં એ જે પદ છે આખું એનું વિકલન 1 પ્લસ એક્સ સ્ક્વેર, એના ગુણાકારમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન -2x માઇનસ, હવે 1 માઇનસ એક્સ સ્ક્વેર ને એમને રાખશું 1 પ્લસ એક્સ સ્ક્વેર નું વિકલન 2x ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. આનો લસા લ્યો એટલે છેદનું પદ અંશમાં વહી જશે ને, એને માન નહીં મૂકવું પડે, કારણ કે 1 પ્લસ એક્સ સ્ક્વેર છે એ હંમેશા કેવા છે? ધન. માઇનસ 1 પ્લસ એક્સ સ્ક્વેર છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર માઇનસ 1 માઇનસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. 2x કોમન કાઢી લઈએ, અથવા -2x કોમન કાઢીએ, ચલો. એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર.
હવે જોઈ લઈએ, જો એક ઘાત ઉડી ગઈ, પછી આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, અને કાઉન્સની અંદરથી ટોટલ કરતા કેટલા આવશે? 2. બરાબર? એટલે શું વધ્યું? 4x. અંદરથી 2 આવ્યા એટલે ગુણાઈ ગયા ને, અને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. અચ્છા, આ વર્ગના વિસ્તરણ કરતા તમને આવડે, શું વધશે? મધ્યમ પદ બમણું થશે, આનું અને આનું, એટલે રૂટમાં આવશે 2x² ને 2x², એટલે 4x². જોજો ઓલી એક ઘાત બાકી રહી છે, ભૂલી ના જતા, નહીતર દાખલો ત્યાંથી ખોટો થઈ જશે. 2 ઘાત નથી ઉડી, એક ઘાત જ ઉડાડી છે આપણે. ઓકે, હવે 4 નું વર્ગમૂળ તો 2 મળી ગયું, એ ઉડાડી દીધા, હાલો ને. પણ x² નું વર્ગમૂળ, હા, ઈ આપણને શરત નથી આપી ને, x ધન છે કે ઋણ, એ નથી કીધું. એટલે હવે એના વિકલ્પ પડશે. જો x ધન હોય તો માનાંક x બરાબર x, તો x ઉડી જશે. જો x ઋણ હોય તો માનાંક x બરાબર -x, તો x તો ઉડી જાય, માઇનસ નિશાની વધે. અને x બરાબર 0 તો વિધેય વિકલનીય નથી, કારણ કે છેદમાં 0 આવી જાય ને. જો x ગ્રેટર ધેન 0 તો માનાંક x બરાબર x, તેથી dy by dx બરાબર 2/1 + x². જો x લેસ ધેન 0 તો માનાંક x બરાબર -x, તો dy by dx બરાબર થશે -2/1 + x². અને છેલ્લે x બરાબર 0 આગળ વિધેય વિકલનીય નથી, કારણ કે એના વિકલિતનું અસ્તિત્વ નથી, છેદમાં 0 થઈ જાય ને. કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન આવે કે આ વિકલ્પ કેમ પાડવા, એ ના સમજાય. સહેલું છે, માનાંકની અંદર જે કિંમત હોય ને એ 0 થાય, ત્યાં વિધેય વિકલન ના હોય. એ ધન હોય, માનાંકની અંદરનું મૂલ્ય ધન. માની લ્યો કે માનાંકમાં 1 - x આવ્યા, તો 1 - x ગ્રેટર ધેન 0 ક્યારે થાય? તો કે x લેસ ધેન 1 હોય તો. આ એક વિકલ્પ થઈ ગયો. અને 1 - x લેસ ધેન 0 આવું ક્યારે થાય? x ગ્રેટર ધેન 1 હોય તો. અને x બરાબર 1 હોય તો વિધેય વિકલનીય નથી. માનાંકની અંદર જે પદ હોય ને એનું મૂલ્ય એ ધન હોય, ઋણ હોય અને 0 હોય. આ રીતે તમારે 3 વિકલ્પ એ વિચારવાના થશે. એટલે આ થઈ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિકલિતની વાત. હવે આપણે પ્રચલ વિધેયનું વિકલિત, એક બીજી પદ્ધતિ એ શીખવી છે, સમજવી છે. પ્રચલ વિધેયનું વિકલિત છે ને એ ઓળખવું સહેલું છે. એક્ઝામમાં તમને પ્રચલ વિધેયના વિકલિતનો દાખલો પૂછવામાં આવે તો એ ઓળખવું સહેલું છે. તમે 11મા ધોરણમાં રેખા, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય એના પ્રચલ સમીકરણો આના વિશે ભણ્યા છો. તો R2 ના જે વક્રો હોય ને એના પ્રચલ સમીકરણો હંમેશા જોડમાં હોય, x બરાબર સમથિંગ અને y બરાબર સમથિંગ. હા, એવું નથી કે હંમેશા પ્રચલ સમીકરણ જોડમાં જ હોય. R3 નો કોઈ વક્ર વિચારવામાં આવે તો 3 સમીકરણો હોય, x, y અને z, ત્રણેય ચલનું એક સમીકરણ હોય. એટલે પ્રચલ સમીકરણોના વિકલિતની વાત છે એ તરત જ ઓળખાઈ જાય, બધાથી અલગ પડે. શું કામે? તો કે x અને y એ બંને અલગ આપ્યા હોય. x y નું વિધેય કે y x નું વિધેય હોય એમ નહીં. x અને y બંને કોઈ ત્રીજા જ ચલના વિધેય તરીકે આપ્યા હોય. દાખલા તરીકે આપણે આમ વિચારીએ, x બરાબર f of t આપ્યા હોય અને y બરાબર g of t. જેમ કે એકમ વર્તુળની વાત તમે ભણી ગયા ત્રિકોણમિતિમાં, તો આવું શીખાચો ને, x = cos θ અને y = sin θ. એકમ વર્તુળના પરિઘ પર કોઈ બિંદુ P ના યામ xy છે, થીટાને સંગત બિંદુ P હોય તો x બરાબર cos θ, y બરાબર sin θ. તો એ એકમ વર્તુળના પ્રચલ સમીકરણો થયા. આવું તમે કોમ્પિટિટિવના લેવલે વર્તુળ માટે, પરવલય માટે, ઉપવલય માટે, અતિવલય માટે, બધા માટે તમે શીખાજો પ્રચલ સમીકરણોની વાત. તો આ રીતે x અને y એ કોઈ ત્રીજા ચલના વિધેય તરીકે આપ્યો. હા, એવું ના બને
કે એક્સ છે એ ચલ ટી નું વિધેય હોય અને વાય છે એ ચલ થીટાનું વિધેય હોય. એવું ના બને. એક્સ અને વાય બંને કોઈ એક જ ચલના વિધેય હોય, પણ એક્સ એ વાય નું વિધેય ના હોય, વાય છે એ એક્સ નું વિધેય ના હોય. હવે પ્રશ્ન પાછો શું હશે? ડીવાય બાય ડીએક્સ શોધો. એક્સ છે એ ચલ ટી નું વિધેય છે, તો તમે એક્સ નું ટી ના સાપેક્ષ વિકલિત મેળવી શકો, એફ ડેશ ટી. વાય છે એ ચલ ટી નું વિધેય છે, તો ડીવાય બાય ડીટી મળે, જી ડેશ ટી. આપણે શોધવાનું શું છે? ડીવાય બાય ડીએક્સ. પેલો સાંકળનો નિયમ યાદ કરો, ડીવાય બાય ડીટી ઇન્ટુ ડીટી બાય ડીએક્સ. આવું લખાય ને, ડીવાય બાય ડીટી ઇન્ટુ ડીટી બાય ડીએક્સ. પણ આપણી પાસે ડીટી બાય ડીએક્સ નથી, આપણી પાસે તો ડીએક્સ બાય ડીટી છે. કઈ વાંધો નહીં, પ્રતિવિધેયના વિકલિતની વાત એટલે જ તમને સમજાવી હતી. મેં તમને કીધું હતું કે આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ ધ્યાન દેજો. તો એને 1/dx બાય ડીટી લખાય. એટલે ફાઇનલી આવું મળશે તમને, ડીવાય બાય ડીટી છેદમાં ડીએક્સ બાય ડીટી. ડીવાય બાય ડીટી એટલે જી ડેશ ટી અને છેદમાં ડીએક્સ બાય ડીટી એટલે એફ ડેશ ટી, જ્યાં એફ ડેશ ટી નોટ ઇક્વલ ટુ 0. શું કામે? એ છેદમાં છે એટલે. બરાબર? તો આટલી વાત એ વ્યવસ્થિત જ કર્યું છે, અને ફરીથી લખવાની જરૂર નથી. તમે અહીંયાથી જ નોંધ કરી લ્યો, પ્રચલ વિધેયનું વિકલિત. ટૂંકમાં એક્સ અને વાય ના અલગ અલગ વિકલિત મેળવી લ્યો, અને પછી આ બધું તમારે નથી લખવાનું. તમે દાખલો ગણો ને ત્યારે અહીંયાથી સીધું અહીંયા આવવાનું છે. આ વચ્ચેના સ્ટેપ આપવાના નથી. ડીવાય બાય ડીટી ને ડીએક્સ બાય ડીટી તમે જે કંઈ ગણ્યું છે એ મૂકી દો, જવાબ. વચ્ચેની વાતો છે ને એ સમજવા માટે હતી, એ તમારે રજૂ કરવાની નથી. હવે એક બીજી વાત તમને કરવાની છે. આપણું જે ચેપ્ટર છે ને એમાં ટેક્સ્ટ બુકમાં તમે જુઓ, સ્વાધ્યાય 5.4 આવે છે, 5.4. તો એ પ્રકારની વાતો આપણે સંયોજિત વિધેયના વિકલિત વખતે કમ્પ્લીટ કરી દીધી છે. એટલે એ તમને આપણે 5.3 પૂરું કર્યું. 5.4 છે ને એ તમે ગણી નાખજો. ઇવન એના ઉદાહરણ હોય, ઉદાહરણ 28, 29. હા, એક 29માં ઉદાહરણમાં છે ને 4 દાખલા છે અને 10 દાખલા અહીંયા છે. તો સંયોજિત વિધેયના વિકલિત વાળી પ્રેક્ટિસ કરો ત્યારે ગણી નાખજો. બરાબર? મેં તમને જે પીડીએફ આપી છે એમાં સંયોજિત વિધેયના વિકલિત માટે જે દાખલાઓની રકમ મૂકી છે એમાં પ્રતિવિધેયની વાત નથી કરી ક્યાંય, કારણ કે પ્રતિવિધેય એ વખતે આપણે ચાલ્યું નહોતું ને. પણ અત્યારે આટલો ફેર પડશે. 5.4 સ્વાધ્યાય અને એના ઉદાહરણ, એમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયની વાત આવશે. બરાબર છે? તો એ તમે પ્રયત્ન કરશો કે ગણી દઉં? શું લાગે છે તમને? ગણી દઉં? ઓકે, ચાલો. 29મું ઉદાહરણ, એના 4 દાખલા અને 5.4 એના 10 દાખલા એ તમારે ગણવાના છે. હવે તમારી ટેક્સ્ટ બુકના ક્રમમાં પ્રચલ વિધેયનું વિકલન એટલે પેજ નંબર 148, ક્રમ થોડો આડાવડો કરું છું. પ્રચલ વિધેયનું વિકલન એ પેજ નંબર 148 પર આવે છે. ઉદાહરણ 34, 35, 36, 37 અને પછી સ્વાધ્યાયના દાખલા. એટલે આપણે પ્રચલ વિધેયના વિકલનની વાત કરીએ છીએ. પેલું તમે પ્રયત્ન કરજો. એમાં કાંઈ ડિફિકલ્ટી હોય તો મને મોકલજો. આઈ થિંક નહીં હોય, કારણ કે તમે સંયોજિત વિધેયના વિકલન માટે પૂરી પ્રેક્ટિસ કરી લીધી હોય અને પ્રતિવિધેયના વિકલન એના માટેના પ્રમાણિત સૂત્રો એનો ઉપયોગ પણ સમજી લીધો છે. બરાબર ને? એટલે તમે યાદ કરો, પ્રતિવિધેયનું સ્પેશિયલ સ્વાધ્યાય હતું તો હું તમારી પાસે આગ્રહ રાખતો હતો કે તમે સંયોજિત વિધેયની રીતે પણ ગણવાનું શીખો. ત્રિકોણમિતીય આદેશથી તો શીખો. દર વખતે ત્રિકોણમિતીય આદેશ એ પોસિબલ નહીં હોય. સાઇન ઇન્વર્સ પછી કાઉન્સમાં કોઈ સૂત્રની ગોઠવણ વાળું એક્સનું વિધેય ના આપ્યું હોય, અન્ય કોઈ વિધેય આપી દીધું હોય, તો આપણે સંયોજિત વિધેયની રીતે એ વસ્તુ આવડવી જોઈએ. અચ્છા, ઉદાહરણ
34 x બરાબર a cos થીટા અને y બરાબર a sin થીટા. તો dy બાય dx શોધો. આપણે શું કરવાનું છે? dx બાય d થીટા શોધવાનું છે. x છે થીટાનું વિધેય છે ને, એ છે સહગુણક છે, કોસનું વિકલન માઇનસ સાઇન. એવી રીતે y થીટાનું વિધેય છે, તો dy બાય d થીટા એ ગોતશું, a cos થીટા. તેથી dy બાય dx બરાબર dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા. એક બીજી ખાસ વાત તમને કરવાની છે. આ પ્રકારની ગણતરી કરશું ત્યારે મોટા ભાગે તમને જે પ્રચલ સમીકરણો આપશે એમાં ચલ x નું સમીકરણ પહેલા આપશે, y નું પછી હશે. એટલે ઉતાવળે આ કિંમત અંશમાં ના મુકાઈ દે, ખાસ જોજો, કારણ કે અંશમાં dy બાય d થીટા છે, a cos થીટા છેદમાં માઇનસ a sin થીટા, એટલે કે માઇનસ કોટ થીટા. 35મું ઉદાહરણ જોઈએ. x ઇક્વલ ટુ 80 સ્ક્વેર અને y ઇક્વલ ટુ 280 dx બાય dt, સોરી, એ શું થશે? 280 અને dy બાય dt એ થશે 2a. તો dy બાય dx બરાબર dy બાય dt અપોન dx બાય dt, 2a અપોન 2at એટલે 1/t. છત્રીસમું ઉદાહરણ જોઈએ. x ઇક્વલ ટુ a કાઉન્સમાં થીટા પ્લસ સાઇન થીટા, y ઇક્વલ ટુ a y ઇક્વલ ટુ a ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા આવું આપ્યું છે. અને dy બાય dx એ શોધવાનું છે. dx બાય d થીટા એ સહગુણક છે. થીટાનું વિકલન 1 અને સાઇન થીટાનું વિકલન કોસ થીટા. એમ dy બાય d થીટા ગણીએ, એમાં પણ એ સહગુણક, 1 નું વિકલન 0 થશે, નહીં લખીએ. કોસનું માઇનસ સાઇન થાય ને, એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન થઈ ગયું. તો dy બાય dx બરાબર dy બાય d થીટા એના છેદમાં dx બાય d થીટા, a sin થીટા છેદમાં a ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા, એટલે સાઇન થીટાના છેદમાં 1 પ્લસ કોસ થીટા. એટલે વિકલનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પણ એક વાત તમને કરવાની છે પ્રચલ વિધેયમાં ખાસ. આવું પરિણામ મળે અને જો સૂત્રની મદદથી તમે એનું સાદુરૂપ હજુ કરી શકો છો તો એ ફરજિયાત છે. એ ફરજિયાત એટલા માટે કરવામાં આવ્યું છે, થોડા આગળ ચાલશું પછી દ્વિતીય કક્ષાના વિકલિતની વાત આવશે. એટલે વિકલિતનું પાછું વિકલિત, આનું ફરીથી વિકલિત મેળવવાનું હોય તો એને જો તમે સંક્ષિપ્ત રૂપ આપી દો, સરળ સ્વરૂપ આપી દો, ટૂંકમાં અત્યારે વિકલન કરવું તો ભાગાકારનો નિયમ લાગે ને, પણ સૂત્રોની મદદથી એનું સાદુરૂપ કરીએ તો એ પ્રમાણમાં ટૂંકું પદ મળી જાય તો એનું ફરીથી વિકલન કરવાનું સહેલું પડે. એટલે પ્રચલ વિધેયના વિકલિતના જવાબમાં જો સરળ સ્વરૂપ આપી શકાતું હોય તો એ ફરજિયાત છે. સહેલું છે. ગુણિત ઉપગુણિત વાળી જે વાત છે ને એના સૂત્રો યાદ કરો. સાઇન થીટાનું સૂત્ર 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 અને 1 પ્લસ કોસ થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા બાય 2. તો સાઇન થીટા બાય 2 ના છેદમાં
cos theta by 2 બાકી રહેશે ને, એટલે આપણો ફાઇનલ આન્સર થશે tan theta by 2. બરાબર. ઓકે, 37મું ઉદાહરણ. x ની 2/3 ઘાત પ્લસ y ની 2/3 ઘાત બરાબર a raised to 2/3. તો dy by dx શોધો. હવે એ ખરેખર પ્રચલ વિધેયનું વિકલન નથી, ગુડ વિધેયનું વિકલન છે. તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો, એને ગુડ વિધેયથી જ ગણાય. 2/3 ગુણાકારમાં 2/3 -1 એક ઘાત ઓછી કરવાની ને, એટલે શું આવશે? -1/3. એવી રીતે 2/3 ગુણાકારમાં y raised to -1/3 ગુણ્યા dy by dx. એ તો અચળ છે ને, વિકલન 0. 2/3 ઉડાડી દઈએ અને x ની ઘાત વાળું ઉપર છે ને એને સામે લઈ જઈએ, તો dy by dx. કેમ ભાઈ, તમે સામે ગયા તો ઋણ નિશાની લઈ જાઓ ભેગી, -x raised to -1/3 upon y raised to -1/3. એ થઈ ગયો એનો જવાબ. હા, પછી ઘાત ઋણ છે તો તમે પદને વ્યસ્ત કરી અને આવું લખવું હોય તો લખી શકો, એ ફરજિયાત નથી. ઘાત કોમન કરી નાખો. y ની -1/3 ઘાત છે એ અંશમાં આવે એટલે પ્લસ થઈ જાય, અને x ની -1/3 ઘાત છે એ પદ છેદમાં જાય એટલે એની ઘાત પ્લસ થઈ જાય, અને પછી ઘાત કોમન કરી નાખો. પણ એ વસ્તુ ફરજિયાત નથી એવું લખવું. અહીંયા તમે અટકાવી દો એટલે ચાલો. સરસ, ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.6 એની વાત કરશું. એમાં પહેલો દાખલો, x equal to 280² અને y equal to 8t⁴ dx by dt 4at. બે ગુણાકારમાં આવી ગયા, એક ઘાત ઓછી થઈ ગઈ. dy by dt એમાં પણ અહીંયા બે ગુણાકારમાં આવ્યા એટલે 4 થઈ ગયા, અહીંયા 4 ગુણાકારમાં આવી જશે, એક ઘાત ઓછી એટલે t³ થયા. તો dy by dx બરાબર dy by dt ના છેદમાં dx by dt, એટલે 4at³ છેદમાં 4at. શું બાકી રહેશે? t². એક નાનકડો દાખલો છે, આપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખીએ. આઈ થિંક એ આવી ગયું છે. x બરાબર બીજો દાખલો, x equal to a cos theta અને y equal to b cos theta. આપણે રૂટીન જે રીતે આપણે ગણીએ છીએ એમ જ ગણી જવાનું, બહુ એમાં બુદ્ધિ નહીં દોડાવવાની. બેયના થીટાના સાપેક્ષ વિકલન, એટલે -a sin theta એમ dy by d theta તો -b sin theta. તેથી dy by dx by d theta ના છેદમાં dx by d theta, એટલે -b sin theta છેદમાં -a sin theta. એટલે આપણો આન્સર થશે b/a. આમાં સહગુણક સમાન હતા, વિધેય જુદા હતા. પેલામાં વિધેય સમાન છે, સહગુણક જુદા છે. ઓકે, ચાલો એના પછીની વાત કરીએ. ત્રીજો દાખલો, x equal to sin t અને y equal to cos 2t. તો sin t નું વિકલિત cos t એમ cos 2t નું વિકલિત હવે તો આવડે ને ડાયરેક્ટ,
2 sin 2t, કોસનું માઇનસ સાઇન અને પછી 2t નું 2, તો dy/dx બરાબર મળશે -2 sin 2t છેદમાં cos t. ત્યાં સાદુરૂપ થાય એમ છે, જુઓ sin 2t નું સૂત્ર મૂકો ને 2 sin t cos t, એટલે એ થઈ ગયું -4 sin t cos t. બે આગળ છે ને, -2 સહગુણક છે. અચ્છા, cos t ઉડી ગયા એટલે જવાબ મળ્યો -4 sin t. x = 4t અને y = 4/t. ઓકે, dx/dt, 4t નું વિકલન 4, dy/dt યાદ છે ને, 1/x નું વિકલન શોર્ટકટમાં -1/x², તો 1/t નું -1/t² થાય ને, એટલે -4/t² થયું. તેથી dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt -4/t²/4. એ 4 ઉડી ગયા એટલે શું વધશે? -1/t². તમે સંયોજિત વિધેયનું વિકલન બરાબર સમજી લ્યો ને, પછી પ્રચલ વિધેયનું વિકલન છે એ સાવ સહેલું છે. સંયોજિત વિધેયના વિકલનની વાત સમજાઈ જાય પછી વિકલનના ચેપ્ટરમાં સહેલામાં સહેલું હોય તો પ્રચલ વિધેયનું વિકલન. અને બીજું, દાખલાની રકમ જોઈને તમને ખબર જ પડી જાય ને એક્ઝામમાં, કારણ કે 2 સમીકરણો આપ્યા હોય, ખ્યાલ આવી જ ગયો કે ભાઈ આ પ્રચલ વિધેયનું જ વિકલન છે. બીજું તો હજી કદાચ તમારે વિચારવું પડે કે આમાં કઈ રીત એપ્લાય કરવાની થશે એમ. x = cos θ minus cos 2θ, y = sin θ minus sin 2θ, dx/dθ, cos θ નું વિકલિત માઇનસ sin θ માઇનસ cos 2θ નું વિકલિત કરવું છે. આવડી જ જાય ને. 2 sin 2θ, cos નું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ થયા અને પછી 2θ નું 2, એમ dy/dθ cos θ minus 2 cos 2θ. તો dy/dx બરાબર dy/dθ upon dx/dθ cos θ minus 2 cos 2θ છેદમાં, પદ ઉલટાવીને લખું છું, માઇનસ નિશાની છે ને પેલા એટલે, પણ એનું કઈ સાદુરૂપ નહીં થાય, તમને સહગુણકો નડશે 2. એ 2 જગ્યાએ 2 સહગુણક ના હોય ને તો તમે અવયવ સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપી શકો. અત્યારે એમાં કંઈ જ સાદુરૂપ કરવાનું શક્ય નહીં બને. છતાંય હું તમારો જવાબ ટેલી કરાવી દઉં. 5.6 નો 5મો દાખલો, હાલો જોઈ લઈએ આપણે. 5.6 બરાબર, એમને મજા આપ્યું છે. જુઓ, એટલે એ તો તમને કહું છું કે એનું સાદુરૂપ છે ને એ શક્ય ના બને. સહગુણક છે ને 2 નડે. હું છે તમારામાંથી ઘણાને એવો વિચાર થાય, લે સૂત્રો મૂકીએ ને અવયવ પાડીએ ને આમ કરીએ ને તેમ કરીએ ને, ન થાય ભાઈ. એટલે એ જવાબ ટેક્સ્ટબુક પ્રમાણે પણ બરાબર છે અને આપણે વાત કરી હતી કે એનું સાદુરૂપ શક્ય નહીં બને. સહગુણકોને લીધે તમે અવયવ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકો. ઓકે, ચાલો એ પછીની રકમ જોઈ લઈએ. છઠ્ઠો દાખલો. x = a કૌંસમાં θ - sin θ
અને y ઇક્વલ ટુ a કાઉન્સમાં 1 પ્લસ કોસ થીટા dx બાય d થીટા એ સહગુણક થીટાનું વિકલન 1 સાઇનનું કોસ એમ dy બાય d થીટા એ સહગુણક 1 નું 0 કોસનું માઇનસ સાઇન તો dy બાય dx બરાબર dy બાય d થીટા अपॉन dx बाय d थीटा dy बाय d थीटा એટલે માઇનસ a sin થીટા છેદમાં a ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા એ ઉડી ગયા એટલે આવું બાકી વધ્યું હમણાં એક દાખલો આપણે આવો ગણ્યો ને આનું સાદુરૂપ થઈ શકે છે તો કરવાનું sin થીટાનું સૂત્ર 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 ગુણિત ઉપગુણિત એમ 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર તો 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 એટલે છેદ ઉડાડી દો તો ફાઇનલી તમારી પાસે કોસ થીટા બાય 2 ના છેદમાં સાઇન થીટા બાય 2 બાકી રહેશે એટલે કે માઇનસ કોટ થીટા બાય 2. સાતમો દાખલો x इक्वल टू साइन क्यूब टी एना छेद में रूट में cos 2t અને y बराबर cos क्यूब t एना छेद में रूट cos 2t थोड़ी लांबी गणतरी थशे ने भागाकारनो नियम लागशे dx by dt छेदनुं पद एमने अंशनुं विकलन sin क्यूब नुं विकलन एटले 3 sin स्क्वेर t into cos t माइनस हवे sin क्यूब t एमने एम रहेशे पेला रूट नुं विकलन थशे એટલે 1/2 रूट પછી cos 2t નું cos નું માઈનસ સાઇન 2t અને 2t નું 2 એટલે ગુણાકારમાં આવશે -2 sin 2t અને એ આખા પદના છેદમાં છેદનો વર્ગ એટલે રૂટ cos 2t છે એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થઈ જાય ને એટલે છેદમાં શું આવશે cos 2t. ओके अंश में लसा लईए એટલે અહીંયા cos 2t into 3 sin square t cos t माइनस आ 2 डी गया અને माइनस माइनस प्लस कर नाखिए बराबर એટલે sin cube t sin 2t cos 2t ની 1/2 ઘાત એ લસા તરીકે છેદમાં આવશે એટલે અહીંયા ઘાત થઈ જશે 3/2 અંશમાં સૂત્રો મૂકીને સાદુરૂપ ની પછી વિચારશું ઘણી વખત એવું થાય છે કે આપણે સાદુરૂપ આપી દઈએ ને પછી ટેક્સ્ટ બુકમાં સાદુરૂપ આપ્યું ના હોય સાહેબ જવાબ નથી આવતો જવાબ અધવચ્ચે આવી ગયો હોય પછી આપણે સાદુરૂપ આપી જાય એટલે બદલી જાય એટલે આપણે હમણાં કાંઈ કરવું નથી એ ભલે રીતે આપણે dy by dt એ મેળવી લઈએ છેદનું પદ એમને એટલે રૂટ cos 2t અંશનું વિકલન 3 cos square t અને ગુણાકારમાં cos t નું વિકલન એટલે માઇનસ sin t. હવે cos cube t એમને એમ રાખશું રૂટનું વિકલન એટલે 1/2 રૂટ અને cos 2t નું -2 sin 2t એના છેદમાં છેદના વિધેયનો વર્ગ એટલે cos 2t થાય ને લસા લઈએ એટલે અહીંયા વર્ગમૂળ દૂર થઈ ગયું cos 2t આ માઇનસ નિશાની હું અહીંયા આગળ લખી નાખું * 3 cos square t sin t
આ માઇનસ માઇનસ પ્લસ થશે અને 2 ઉડી જશે, એટલે પ્લસ કોસ ક્યુબ ટી સાઇન 2t, અને એ લસાઅવાળું પદ છેદમાં ગુણાકારમાં આવશે, એટલે 1 ઘાત અને અડધી ઘાત એટલે દોઢ ઘાત એટલે 3/2 ઘાત. આવું થયું. હવે ગુણોત્તર લઈ લઈએ અને પછી સાદુરૂપ કરવાનું વિચારીએ. dy/dt છેદમાં dx/dt એટલે શું છે? બેયનો છેદ સમાન છે એટલે ઉડી જશે. બેયના છેદમાં cos 2t ની 3/2 ઘાત છે ને, એટલે એ પદ ઉડી જશે. પછી આપણે કંઈક સાદુરૂપ વિચારીએ. ઓકે, એટલે પેલા નિયમનો ઉપયોગ કરીએ, પ્રચલ વિધેયના વિકલિતનો જે નિયમ છે આપણે જે સમજાય એનો ઉપયોગ કરીએ, પછી સાદુરૂપ કરીએ. પેલા નથી કરતા. dy/dx બરાબર dy/dt એના છેદમાં dx/dt. dy/dt નું અંશનું પદ, પદનો ક્રમ ઉલટાવી નાખું, માઇનસ નિશાની વાળું પદ પાછળ લઈ લેવું છે આપણે કે ભલે રહ્યું? ભલે રહ્યું, હાલો બસ. માઇનસ cos 2t 3 cos square t sin t પ્લસ cos cube t sin 2t એના છેદમાં dx/dt નું અંશનું પદ એટલે cos 2t into 3 sin square t cos t અને પ્લસ sin cube t into sin 2t. હવે થોડુંક કામ છે ને મારે તમારી પાસે કરાવવું છે. ત્રિકોણમિતિના સૂત્રો બહુ ભૂલી જાઓ છો તમે, એટલે આનો જે ફાઇનલ આન્સર છે જોઈ લઈએ શું છે. આઈ ડોન્ટ નો, તમને ખબર છે આપણે અગાઉથી કોઈ દિવસ જવાબ જોઈ રાખતા નથી, પણ છતાં આજે આપણે ટેલી કરી થોડુંક કામ તમારા ઉપર છોડવું છે. એટલે એનો જવાબ કેટલામો દાખલો છે? 7મો. એનો જવાબ છે માઇનસ કોટ 3t. આનો જવાબ માઇનસ કોટ 3t. એટલે અહીંયા વચ્ચે સ્ટેપ તમારે કરવાના છે. કરશો ને ટ્રાય? ટ્રાય તો કરજો, થઈ જશે. નહીં થાય તો પછી મને કહેજો, આપીશું તમને સાદુરૂપેનું. બરાબર? થોડુંક ત્રિકોણમિતિ એ બાને શીખો તમે, મૂંઝાઈ ના જતા હો. ઓકે, 8મી રકમ x ઇક્વલ ટુ a કાઉન્સમાં cos t પ્લસ log 10t/2 અને y ઇક્વલ ટુ a sin t. આ દાખલો અગત્યનો છે. શું કામે? વર્ષોથી એ રકમ ચાલતી આવે છે. મને યાદ છે મેં 1983માં જોબ સ્ટાર્ટ કરી ત્યારથી આ વિકલન હાલે છે. હવે એનું કંઈક મહત્વ હોય તો ટકી રહ્યું હોય ને, આટલા બધા કોર્સ ચેન્જ થાય અને છતાં એ રકમ ટકી રહેતી હોય તો કંઈક અગત્યતા હોય ને. એમાં શું છે, એક્સનું જે વિધેય આપ્યું છે ને, એક્સ ટીના વિધેય તરીકે આપ્યું છે, એના વિકલનમાં ભૂલ થવાની શક્યતા છે. ક્યાં શક્યતા છે એ હું તમને કહું, ગણતા ગણતા એ પણ તમને કહું. વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે એ, કોસનું વિકલન એટલે માઇનસ સાઇન, પેલા લોગનું વિકલન થાય એટલે 1/10, પછી 10 નું વિકલન થાય એટલે sec સ્ક્વેર, અને પછી t/2 નું વિકલન થાય 11/2. બસ એ t/2 નું વિકલન છોકરા ભૂલી જાય છે. અત્યાર સુધીનો બોર્ડની એક્ઝામમાં આ દાખલો જેટલી વખત પૂછાણો એટલી વખતનો આ એક્સપિરિયન્સ, મોટા ભાગના વિદ્યાર્થીઓ t/2 નું વિકલન 1/2 ભૂલી જાય, પછી ભેગું ના થાય, જવાબ ના આવે. હવે જો આ t નું વિધેય છે એટલે આનું થોડુંક સાદુરૂપ કરીએ અને કોસ સાઇનમાં ફેરવી નાખશું. એટલે આ થશે cos t/2 છેદમાં sin t/2, આ 1/cos square t/2 અને ગુણ્યા 1/2, એટલે a કાઉન્સમાં માઇનસ sin t
કોસની એક ઘાત ઉડાડી દઈએ અને પછી પદનો એક સરસ મજાનો ક્રમ આપીએ ને, સરસ મજાનો ક્રમ એટલે સૂત્રની ગોઠવણ એમ. બીજું પદને કઈ સરસનું એવું ના હોય, મને બારી પાસે બેસવું છે ને એવું તમારી જેમ એ કઈ એવી માથાકૂટ ના કરે ને, એને એવી બુદ્ધિ ના હોય ને. આ 2 sin t/2 cos t/2 એટલે sin t. હવે એનો લસા લેતા એ કૌંસમાં -sin² t + 1 છેદમાં sin t એટલે કે a cos² t છેદમાં sin t. આ dx/dt કમ્પ્લીટ થઈ ગયું. અચ્છા, dy/dt ભૂલી જતા નહીં હો, આ બધું ગણ્યા પછી પૂર્ણ થઈ ગયું. dy/dt એટલે a cos t. તો dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt. dy/dt એટલે a cos t એના છેદમાં a cos² t upon sin t. sin t તો અંશમાં વયા જાય ને, અને a cos t ઉડાડી દો નીચે એટલે છેદમાં cos t વધે, એટલે ફાઇનલી sin t upon cos t એટલે કે એનો જવાબ થશે tan t. ઓલા 1/2 ભૂલી ગયા હો તો શું થાય વિચારો. પછી સૂત્રની ગોઠવણ ના થાય ને, ગોઠવણ ના થાય એટલે પછી ત્યાંથી આગળ સાદુરૂપ ના થાય. પછી એ કોસેકમાં ફેરવે ને સેકમાં ફેરવે ને ગળમથલ કર્યા કરે છોકરાઓ, પણ ભેગું ના થાય પછી, કારણ કે એક સહગુણક આખો ભૂલાઈ ગયો એટલે સૂત્રની ગોઠવણ નીકળી ગઈ. એટલે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, 9મો દાખલો તો ના કહેવાય, રકમમાં નજર કરી લીધી મેં. બચુડિયું છે x = a sec θ અને y = b tan θ. અતિવલયના પ્રચળ સમીકરણો છે, યાદ કરો. 11મા ધોરણમાં અતિવલય ભણ્યા છો ને કોમ્પિટિટિવમાં. પ્રચળ સમીકરણો છે એના. dx/dθ સેકનું વિકલન sec tan અને dy/dθ ટેનનું વિકલન sec² θ. તેથી dy/dx બરાબર dy/dθ છેદમાં dx/dθ એટલે b sec² θ ના છેદમાં b sec θ tan θ, સોરી a sec θ tan θ. એટલે sec θ ની એક ઘાત ઉડી જશે. અહીંયા પૂરું કરીએ છીએ. એટલે અંશમાં b sec θ વધશે અને છેદમાં વધશે a tan θ. સાઇન કોસમાં ફેરવતા આવડી જાય ને, શું આવશે? b upon a sin θ એટલે કે b upon a cosec θ. ઓકે, 10મો દાખલો જોઈએ. x = a કૌંસમાં cos θ plus θ sin θ અને y = a કૌંસમાં sin θ minus θ cos θ. એ પણ હેલું જ કહેવાય ને. dx/dθ કોસનું વિકલન માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટામાં ગુણાકારનો નિયમ લાગ્યો. x ઇન્ટુ સાઇન x હોય તો ગણતા હતા ને એમ જ. એટલે થીટાનું વિકલન 1 સાઇન થીટા એમને. હવે સાઇન થીટા નું વિકલન કરવાનું છે. થીટા એમને એમ રહેશે, સાઇન નું વિકલન કોસ. આ પદ ઉડી ગયું એટલે a થીટા કોસ થીટા. ઓકે, હવે dy/dθ ગણીએ. એ સહગુણક સાઇન નું વિકલન કોસ માઇનસ થીટાનું વિકલન 1 કોસ થીટા
ગુણાકારનો નિયમ આવે એમાં વચ્ચે પ્લસ નિશાની છે, તમે જાણો છો, મને ખબર છે, પણ આગળ માઇનસ છે ને એટલે મેં માઇનસ કર્યા. હવે થીટા એમને એમ રહેશે. કોસનું વિકલન માઇનસ સાઇન. કોસ થીટા ઉડી ગયા, ઓલા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે એ થશે એ થીટા સાઇન થીટા. તો ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડી થીટા ના છેદમાં ડીએક્સ બાય ડી થીટા, એટલે એ થીટા સાઇન થીટા ના છેદમાં એ થીટા કોસ થીટા, એટલે એનો જવાબ મળશે ટેન થીટા. ઓકે, 11મો દાખલો, આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. x equal to under root a raised to sin inverse t. અને y equal to under root a raised to cos inverse t. તો સાબિત કરો કે dy by dx બરાબર માઇનસ વાય અપોન એક્સ. જો અત્યાર સુધી જે દાખલા ગણ્યા એનો ફાઇનલ આન્સર એ પ્રચલના સ્વરૂપમાં આવતો હતો. એક્સ અને વાય એ જે ચલના વિધેય હોય જેને આપણે પ્રચલ કહીએ છીએ, અહીંયા તમારો ફાઇનલ આન્સર એક્સ અને વાયમાં છે. હમણાંના ઉદાહરણમાં એક દાખલો આવ્યો, એક્સ રેસ ટુ 2/3 પ્લસ વાય રેસ ટુ 2/3 ઇક્વલ ટુ એ રેસ ટુ 2/3. તો જવાબ એક્સ વાયમાં આવ્યો કારણ કે એ ગુડ વિધેય હતું. તો અહીંયા આપણે એવો પ્રયત્ન કરીએ, સંયોજન થોડુંક મોટું છે ને, આપણે વર્ક કરી નાખીએ. આ જે આપેલી કિંમતો છે ને એનો વર્ક કરી નાખીએ, એટલે શું છે, એક તો વર્ગમૂળ દૂર થઈ જાય. આપણે એક્સ અને વાય ને સાંકળવાનો પ્રયત્ન કરીએ કારણ કે આપણો જવાબ એક્સ વાયમાં છે. એનું મેઇન રીઝન એ પેલી રીતે વિકલન કરશો તો થશે, ન થાય એવું નથી. બહુ લાંબી પદ્ધતિ થાય, બહુ મોટી ગણતરી થાય. આપણે બને એટલું ટૂંકું કરવાનો પ્રયત્ન કરીએ. વાય સ્ક્વેર બરાબર એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. સરવાળો કરશો તો જમણી બાજુ કાંઈ નહીં મળે, બરાબર ને? એ સ્ક્વેર પ્લસ એ ક્યુબ સરવાળો ના થાય, પણ એ સ્ક્વેર ઇન્ટુ એ ક્યુબ તો ઘાતનો સરવાળો થઈ જાય ને, એટલે આનો ગુણાકાર કરીએ તો એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી. પણ સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી એટલે તો પાઈ બાય 2. તો એ રેસ ટુ પાઈ બાય 2 થઈ ગયું ને, અચળ છે. ચલો વિકલન શરૂ કરીએ. ગુણાકારનો નિયમ લાગશે એક્સ ગુણ્યા વાય નું વિકલન, સોરી વાય સ્ક્વેર નું, તો 2y dy by dx. હવે વાય સ્ક્વેર એમને એમ રાખશું. એક્સ સ્ક્વેર નું વિકલન 2x, આ તો અચળ છે ને, વિકલન 0. તો એક્સ સ્ક્વેર 2 ને આગળ લઈ લો, ચલો 2x સ્ક્વેર વાય dy by dx ઇક્વલ ટુ માઇનસ 2xy સ્ક્વેર. તો dy by dx બરાબર માઇનસ 2xy સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર વાય, જેનું સાદું રૂપ થશે માઇનસ વાય અપોન એક્સ. એટલે આ સાથે તમારી ટેક્સ્ટબુક મુજબ પ્રચલ વિધેયના વિકલનની વાત પૂરી થઈ. નેક્સ્ટ લેક્ચરમાં થોડા વધારે દાખલા પ્રચલ વિધેય માટે ગણશું. આવતીકાલે પાછા મળીએ ત્યાં સુધીમાં વચ્ચે એક સાદુરૂપ બાકી રાખ્યું છે, કરજો. નહીં થાય તો ચિંતા નહીં કરતા, આવતીકાલે આપણે ગણશું. ત્યાં સુધી તમે મહેનત કરો. આવડી જાય તો સારી વાત છે, વેલ એન્ડ ગુડ. ના આવડે તો નો ટેન્શન, કરાવીશ પણ કાલે કરાવીશ. એટલા માટે કે થોડુંક તમે મહેનત કરો. તમે થોડાક ત્રિકોણમિતિના સૂત્રો
એને ઉપયોગમાં લેતા શીખો, કારણ કે એ પોર્શન થોડોક કાચો હોય, 11મા ધોરણમાં પૂરું ધ્યાન ના આપ્યું હોય ને, અને આમાં તો ચાલ્યા જ કરશે. વિકલન પછી સંકલનમાં પણ અવારનવાર આ ચાલ્યા જ કરવાના. ત્રિકોણમિતિનો ઉપયોગ એ ચાલવાનો, સતત ચાલવાનો. એટલે એ બાને થોડી પ્રેક્ટિસ છે. ઓકે.